ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં આખરે થયું શું? આ તમામ ચર્ચાઓએ વેગ પકડ્યો છે ને હવે પાટીદાર સમાજના આગેવાન મનોજ પનારા આ તમામ બાબતોને લઈને મેદાને આવ્યા છે, કારણ કે તેઓ આ આખી રેલી દરમિયાન કોંગ્રેસના નેતાઓની સાથે હતા, જ્યાં આખી સભા હતી, સ્ટેજ ઉપર પણ હતા, પરંતુ શું થયું એને લઈને મનોજ પનારાએ શું કહ્યું છે એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આમ તો આ ખેડૂતોનો વિરોધ કહેવામાં આવી રહ્યું હતું, પરંતુ ખેડૂતોના વિરોધે અચાનક રાજકીય રૂપ ધારણ કર્યું ને ત્યારબાદ અનેક ચર્ચાઓ થઈ, વિરોધ થયો અને વિરોધની વચ્ચે બબાલ પણ થઈ, કારણ કે કોંગ્રેસ દ્વારા એક સભા રાખવામાં આવી હતી ને ખેડૂતોમાં બે ફાટા પડી ગયા અને એવી ચર્ચાઓ થઈ કે આ સભાનું કહેવામાં નહોતું આવ્યું, સીધું ગાંધીનગર જવાની વાત હતી. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આ ખેડૂતોની સાથે સતત હતા એવા મનોજ પનારાએ શું કહ્યું છે એ પણ સાંભળી લઈએ. દોસ્તો, માત્ર જય જવાન જય કિસાનનો નારો જ નહીં, પણ સાચા અર્થમાં આજે ગુજરાતભરના ખેડૂતો અને એમાંય સૌરાષ્ટ્રના ખૂબ નારાને સાર્થક કરવા માટે ધોમધકતા તાપમાં 45 ડિગ્રીમાં લડાઈ લડ્યા છે એવા તમામ ખેડૂતોને ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, 48 કલાક ટ્રેક્ટર ચલાવીને જે ખેડૂત ટ્રેક્ટરો લઈને ગાંધીનગર પહોંચ્યા હતા અને અત્યારે રિટર્ન થઈ રહ્યા છે એવા તમામ ખેડૂતોને સત નમન. તમારો ખેડૂત સમાજ કાયમ માટે ઋણી રહેશે. જેને પણ આ 45 ડિગ્રી ધમધકતા તાપમાં આ રેલીમાં ભાગ લીધો છે, સમય આપ્યો છે અને આ રેલીનો હિસ્સો બન્યા છે એવા તમામ ખેડૂતોના દીકરાઓ, દીકરીઓ અને મીડિયા કર્મીઓ, આપ બધાનો દિલથી આભાર, શુક્રિયા. બની શકે કે છેલ્લે નાનકડી મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે થોડું વાતાવરણ ઉપર નીચે થયું, પણ આવડા મોટા આંદોલનમાં આવું બધું થાય અને મારો જાત અનુભવ છે. પાટીદાર અનામત આંદોલનમાં ઘણી વખત વિચારભેદ, મતભેદ અને થોડી ઘણી ગેરસમજના કારણે નાની મોટી ઘટનાઓ બનતી હોય છે. મારે આજે ખાસ ખેડૂતોને કહેવું છે કે મિત્રો, પહેલાં તો વધુ શેર કરો, વધુ લાઈક કરો અને વધુ ફોલો કરો. મિત્રો, પહેલાં તો મારે ખેડૂતોને કહેવું છે કે જરાય નાસીપાસ થવાની જરૂર નથી. પહેલી જ રેલી સક્સેસ. એમાં ક્યાં સરકાર હોજી હતી ભાઈ કે તમે પહેલી વાર આવો ને તમને દઈ દે બધું? હજી તો એમ તો કેટલાય લમણા લેવડાવશે આ સરકાર, પણ પહેલી રેલી સક્સેસ. પછી આયોજનમાં ઉપર નીચે થયું હોય, પરમિશનમાં બીજું ત્રીજું. અને અમદાવાદની પ્રજાએ કદાચ 25-30 વર્ષમાં પહેલી વાર આટલા ખેડૂતોને ટ્રેક્ટર લઈને ગાંધીનગરના રોડ ઉપર જોયા હોય. આંદોલનો હંમેશા ઉપર નીચે થાય. આંદોલનોની તમે ગમે તેવી નીતિ રીતિ બનાવો, ગમે તેવી ડિઝાઇન બનાવો, ગમે તેવી યોજના બનાવો, પરંતુ ક્યાંક ને ક્યાંક આંદોલન જે છે એ આંદોલન વસ્તુ જ એવી છે કે થોડી ઘણી તો ઉપર નીચે થાય. પીક ઉપર છે, હમણાં જ સફળતા મળી જશે અને અચાનક કોઈ એવી ઘટના બને તો આંદોલન એકદમ નીચેના સ્તર ઉપર આવી જાય જનમાનસમાં. વળી પાછી એવી કોઈ એક બે ઘટના બને જાય અને પાછું પીક ઉપર આંદોલન આવે અને પાછું વળી સ્લો થાય. એટલે આંદોલનનો જ સ્વભાવ આ છે. આંદોલનમાં આવું થાય, પરંતુ આંદોલન કરતાઓએ પૂરી માનસિકતા સાથે લડવાની તૈયારી રાખવી પડે અને આ તૈયારીના ભાગરૂપે જ આપણે બધાએ હોંશલા સાથે, નિડરતાથી આ આંદોલનમાં આપણે આગળ વધવાનું છે. કોઈએ પણ નેગેટિવ વિચારવાનું નથી. થાય ભાઈ, આપણે ઘરે આપણા પત્ની કે આપણી મમ્મી 25 રોટલી કે 20 રોટલી બનાવે, બધી હરખી થાય? એકાદી દાજે તો આખા આંદોલનમાં જો કોઈની એક્સિડન્ટ નથી થયું, કોઈને વાગ્યું નથી, કોઈ બીમાર નથી પડ્યું, નહીતર પંજાબના આંદોલનમાં 700-800 ખેડૂતો શહીદ થયા હતા. આપણે પહેલી જ રેલી હિટ કહેવાય અને પ્રશાસને પણ સાથ આપ્યો છે, આપણે એમાંય ના નથી પાડતા. એટલે ગેરસમજ નાની મોટી થઈ છે તો જે મિત્રો અહીંયા આવ્યા હતા અને એમને ક્યાંક લાગ્યું કે આમ થઈ ગયું તેમ થઈ ગયું, ના, એવું કાંઈ નથી. આવું થાય
આવું થાય. આપણે મોટો પ્રસંગ કરીએ ને તો આપણે ધાર્યુંનો એવું વિઘન આવે ક્યાંક, હે, એટલે આવું નાનું મોટા વિઘનો, આમાં હું કોઈનો વાંક ગણતો નથી, હું કોઈને ખરાબ નથી કહેતો, કોઈને નેગેટિવ ચિતરવાનો મારો પ્રયત્ન નથી. આંદોલન હોય ત્યાં વિચાર મતભેદ થાય અને એ વિચાર મતભેદ અલ્ટિમેટલી સોલ્વ કરી લેવાના હોય અને એ થઈ પણ જાય. પરંતુ સરવાળે આપણા બધાનું જે લક્ષ્ય છે એ એક જ છે કે ખેડૂતોને ખેતરમાં દાદાગીરીથી નાખતી વીજ લાઈન કંપનીઓના થાંભલામાં આપણું મનગમતું વળતર, ધાર્યું વળતર મળે અને આ દાદાગીરી બંધ થાય. અત્યાર સુધી તમારા માટે, મારા માટે કે ખેડૂતો માટે કોઈ બોલતું નહોતું. કાલે રૂપાલા સાહેબને નિવેદન આપવું પડ્યું અને આજે હર્ષ સંઘવી કોઈ કાર્યક્રમમાં બોલ્યા છે. બીજી વાત, ઘણા મિત્રોના મને ફોન આવ્યા કે છેલ્લે આવું થયું તેવું થયું. જો હું તમને એનો પોઝિટિવ પોઈન્ટ કહું, નેગેટિવ હોય એમ પોઝિટિવ હોય. ઘણી બધી ચેનલો આજ આખા દિવસની રેલીમાં એમને કવરેજ લીધું નહોતું, ઘણી બધી ચેનલો. પરંતુ આ વાદ વિવાદ થયો નાનો મોટો, તો ઘણી બધી ચેનલોએ આ વાદ વિવાદને હાઇલાઇટ કર્યો, તો ખબર તો પડી લોકોને કે ખેડૂતો અહીંયા ગાંધીનગરમાં રેલી કરીને આવ્યા હતા, ટ્રેક્ટર લઈને આવ્યા હતા, આ માંગ સાથે આવ્યા હતા. એટલે આમાં બધી પોઝિટિવ સાઈડ જોવાની. સત્યનો જ હંમેશા વિજય હોય છે, ખેડૂતોનો વિજય થવાનો છે. સરકાર પણ ક્યાંક ને ક્યાંક આજના આ આંદોલનની પરિસ્થિતિને જોઈ અને ડઘાઈ તો ગઈ છે, વિચારતી તો થઈ ગઈ છે, પરંતુ હજી એમ ઊંડા મૂળિયા છે, એટલે એમ તરત આપણને રિપ્લાય નહીં આપે. પણ હું તહે દિલથી આંદોલનમાં જેને રોડ ઉપર પાણી પાયા, છાશ ખવડાવી પાઈ, નાસ્તો કરાવ્યો, મીડિયા કર્મી, પોલીસ કર્મી અને જેમને આર્થિક સહયોગ કર્યો હશે કોઈ ખેડૂતોને અહીંયા આવવા માટે, જે કોઈ લીડરોએ અહીંયા આવવા માટે પ્રેરણા આપી હશે, જે કોઈ ખેડૂતો આવ્યા, ઘણા માતા બહેનો, યુવાનો આવ્યા, આપ બધાનો તહે દિલથી આભાર વ્યક્ત કરું છું. કારણ કે આવડી મોટી રેલી એકલ દોકલ વ્યક્તિથી ન થાય, બધાનો સહયોગ જોઈ. પણ દુઃખ સાથે કહેવું પડે કે તમે મારા ભાઈ, ખેડૂતના દીકરા છો. ઘણા બધા 144 લોકો આ વિડીયો જોવો છો, તો શેર તો કરો, કમસે કમ લાઈક કરો, કોમેન્ટ કરો, મારા પેજને ફોલો કરો. આપણે આવી જ વાતો કરવાની છે અને મોટિવેશન સ્પીકર તરીકે મારું તો કામ છે તમને મોટિવેટ કરવાના છે. ઘણા અત્યારે જો રસ્તામાં હું લાગટ અમદાવાદથી મોરબી જઈ રહ્યો છું, લાગટ ટ્રેક્ટરવાળાને ઊભા રાખીને ચા પાઉં છું, થોડી એના જે ચલાવીને આવ્યા છે ને એના મનમાં થોડું એવું થયું છે કે કાંઈ ન વૈરું એમ. પણ એવું નથી, પહેલી રેલી સક્સેસ થઈ છે. નહીતર ભલા માણા આ તંત્રને આ દાદાગીરી મેં જોઈ છે, ગામની બહારે ન નીકળવા દે. એના બદલે આપણે ગાંધીનગરના ઝાપે આવીને આમ ડંકો તો વગાડીએ એવા કે અમે આવ્યા છે, અમે જાગી છીએ, અમને ન્યાય જોઈ છે. એટલે આ મહાવીજકાયના થાંભલાઓ દરેક ખેડૂતના ખેતર સુધી પહોંચવાના છે. દરેક ખેડૂતોએ તાકાતથી આ સરકાર સામે લડવાનું છે, જરાય મોરું પડવાનું નથી. જે કાંઈ ભૂલો થઈ છે, જે મિસમેનેજમેન્ટ થયું છે, એ બધી જ ભૂલોને આપણે ફરીથી સુધારી લેશું અને જે લીડરો નારાજ થયા છે એમને પણ આપણે સમજાવીને સાથે બેસાડીને ફરીથી ખેડૂતો માટે લડતા કરશું. અને કોઈનો ખરાબ ઈરાદો નહોતો, આમ છતાં બાય ચાન્સ ઉપર નીચે થોડું થયું હોય તો એને આપણે હમું કરી લેશું. વધુ લાઈવમાં કાંઈ કહેવું નથી, એટલું જ કહેવું છે. હા, એટલું જ કહેવું છે કે આવતા દિવસોમાં આપણે આનાથી મજબૂત વધારવી છે, સ્ટ્રેન્થ વધારવી છે, તાકાત વધારવી છે. ગામે ગામ તમારે મારે સભાઓ અને મિટિંગો કરવી છે. જે કોઈ મિત્રોને પોતાના ગામમાં ખેડૂતના આ મહાકાય થાંભલા આવતા હોય અથવા તો અન્ય સમસ્યાઓ હોય અને એ મુદ્દા ઉપર તમારે કોઈ પણને ગામ સભા, 1-2 ગામ વચ્ચેની મિટિંગ કે પોતાના ગામની મિટિંગો કરવી હોય તો મને અચૂક યાદ કરજો. હું મારા સમય કાઢી અને મારા ખર્ચે મારી કાર લઈને અને અમે 5-7 મિત્રો આવશું તમને મદદ કરવા. અમને જે કાંઈક સમજણ છે એની વાતો કરશું, મળશું. મારા નંબર છે, જેમને પણ મને આમંત્રિત કરવો એ મિત્રો લખી લેજો. ખાસ મને વોટ્સએપમાં મેસેજ કરજો કોલ કરવા કરતાં,
જેથી કરીને હું સમય મળે ત્યારે એને જોઈ શકું. તો મારા નંબર છે 76 220 23 4 90. જે મિત્રો આ નંબર લખી શકે એ કોમેન્ટમાં પણ એકવાર મારા નંબર લખી નાખો, જેથી કરીને કોઈ પણ ગામમાં આ પ્રકારની ખેડૂતોની મિટિંગ કરવાની હોય તો એ આપણે સફળતાપૂર્વક કરી શકશું. મારા નંબર છે 76 220 23 4 90. બને ત્યાં સુધી વોટ્સએપમાં મને કાંઈ પણ કામ હોય તો મેસેજ કરજો. આપણે સાથે મળીને મજબૂતાઈથી આવતા દિવસોમાં ન્યાય માટેની લડાઈ લડશું. થાંભલાઓમાં ન્યાય મળશે એવો મને પૂર્ણ વિશ્વાસ છે. આજે જે કોઈએ નામી અનામી મિત્રોએ મદદ કરી છે, સહયોગ આપ્યો છે, આ રેલીને સફળ બનાવવા માટે મહેનત કરી છે, અને 45 ડિગ્રીમાં જે ટ્રેક્ટર લઈને ખેડૂતો આવ્યા હતા એ તમામ ખેડૂતોનો તહે દિલથી આભાર વ્યક્ત કરું છું, થેન્ક યુ કહું છું. અને કોઈ પણ કાંઈ મિસ્ટેક થઈ હોય તો એમની આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો, ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.